ગાઈસ હવે અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને ફાઇનલી અમે બધા તૈયાર થઈ ગયા છીએ. ગાઈસ હવે ગરમી થવા માંડી છે કેમ કે તડકો બહુ છે અને આ લોકોને ફોટોશૂટ પડતા નથી. પર બેબી શાવર છે, તમને કેવું ફીલ થાય છે? એનો કઈ પૂછવાનું હોય જ નહીં. બેબી શાવર હોય એટલે આમ અંદર ફીલ જ અલગ હોય. બોલવાનું હોય કે હાસી વાત છે. યાર કે પછી આમ વાત કરે પછી કે વ્લોગ બને. એ દીવો હાય તો જમાઈ બોલાવે છે. હા ધ્યાન દે ને વ્લોગ તો ગાઈઝ હવે અહીંથી જ નવો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને અત્યારે વાગ્યા છે 8:30 અને બસ જો અમે મારો સામાન બધો પેક કરી લીધો છે અને હવે નીકળીએ છીએ. જો મારા સાસુમાં કેવા સરસ લાગે છે. હું ભૂરી જય હિન્દ. તો કેવું લાગશે બસમાં? મજા આવશે અમુક ની. હું બસમાં કેવું લાગે? સંજયભાઈ તો ગાઈઝ સંજયભાઈ નો માંડ તૈયાર કર્યા, ના પાડતા હતા આવવાની, પરાણે લીધા છે. તો કઈ નહીં, હમણાં ગયા છે રોહિત રિક્ષા લેવા, હમણાં એમાં જ વ્યા જાવ સીધા. સીધા રિક્ષામાં આપણે વ્યા જઈએ અમદાવાદ. વઈ જાય વઈ જાય. એ સીએનજી જાવ કાલ બપોર પુગાડી દે. ગાઈઝ હવે અમે લોકો પહોંચી ગયા છીએ બસ સ્ટેશને અને હમણાં 10 વાગે અમારી બસ છે. જો બસ સ્ટેશન અમરેલીનું ચમકે છે હો, પણ મસ્ત નવું બન્યું છે ને હમણાં. કામ મિતલ ચમકે છે એમ કહું. તો કાંઈ નહીં, બસ જો અત્યારે તો બધી બસો આવે છે. અમારી બસ આવવામાં હજી થોડીક નહીં પણ બહુ વાર છે. અમારે હજી 9 વાગ્યામાં થોડીક વાર છે ને ત્યાં અમે લોકો બધા પહોંચી ગયા છીએ. જો બધા અત્યારે બેઠા છે અમે લોકો બધા અને બસ આવવામાં જે 1 કલાકની અમારી વાર છે અને મને તો બસ જઈને ત્યાં ખાવા માંડ્યું છે. મને બસમાં વોમિટિંગ થાય તો સારું લાગે. અત્યારમાંથી મારું માથું ફરવા માંડ્યું છે. હવે જે થાય આ છું. અમદાવાદ તો ઓરું છે પાછું બહુ, એટલે વહેલા પહોંચી જશું. બધા બેઠા છે. શું છે પૂરી હે? સંજયભાઈ કેવો અનુભવ છે તમારો? મજા આવે એમાં હું આવે? આમ બસમાં મજા આવે. ખબર પડે કેમ બધાને લોટ બંધાય, અમારે લોટ બંધાય. તમારે એવું અનુભવ તો અત્યારે ગાઈસ અડધી કલાક લેટ આવી તમારી બસ. અમે અડધી કલાકથી રાહ જોતા. 9:40 હતી, 10 ને 10:30 આસપાસ આવી ગઈ નહીં. તો કાંઈ નહીં, હાલો હવે જેમ તેમ બેઠી જાય ને મળીએ હવે આપણે અમદાવાદ. તો ગાઈસ હવે અત્યારે 5 વાગ્યા છે અને અમે 4:30 વાગ્યાના પહોંચી ગયા છીએ અમદાવાદમાં. અને હવે અત્યારે અમે ગોતીએ છીએ રિક્ષાવાળા ભાઈ. અમારે ધડો નથી કરતા, અમને પૂછતા નથી તમારે ક્યાં જવું એમ. ક્યારના અમે ગોતીએ છીએ કોઈક મળી જાય રિક્ષાવાળા ભાઈ તો મૂકી જાય એમ. ભાડું દેવા છતાં અત્યારે એ લોકોને ટાઈમ નથી, ના પાડે છે. તો ઉબર કરાવી છે, હમણાં થોડી વારમાં આવશે લેવા. બધાય થાકી ગયા છે. આવ કેમ થાકી ગયા? ઊંઘ આવે? અત્યારે 7:30 જેવું થવા એવું છે અને અમે બધા મેકઅપ કરીએ છીએ. અને હું પેલા બધા મેકઅપ કરી દઉં પછી મારી વારી આવશે. તો જો મિત્રનો મેકઅપ કર્યો, હિનાબેનનો મેકઅપ કર્યો, દિશુની વારી છે, પછી મારો મેકઅપ કર્યો. ગઈ છે અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને ફાઇનલી અમે બધા તૈયાર થઈ ગયા છીએ. મારી નણંદ મસ્ત લાગે છે. તમે તો કહેવાનું જ ન હોય તમારામાં તો બરોબર એવું તમારા મનમાં છે, બાકી તમે જ મસ્ત લાગો છો બધા. તેને કઈ કરવાની જરૂર જ નથી. તો કઈ જો નીચે બધું ડેકોરેશન છે, હમણાં હું નીચે જઈને તમને બધું બતાવીશ. અને હજી બધા તૈયાર થાય છે. હા મિત્તલ, ઓહો હો બહુ મસ્ત. અમારા હજી તૈયાર થવાનું બાકી છે. મારા નણંદ એમના હેર થઈ જાય ને પછી એમનું મેકઅપ કરવાનું છે. મમ્મીને તૈયાર થવાનું બાકી છે હજી. તો કઈ છે અત્યારે અમે લોકો આવ્યા છીએ ટેરેસ ઉપર. 2 માળ ચડે ને તો થાકી ગયા અને અત્યારે જો ફોટોશૂટ શરૂ છે અહીંયા. 1 મિનિટ તો ગાઈઝ આ છે મારા નણંદ જેનો બેબી શાવર છે આજે ને. મસ્ત લાગો છો, સરસ. ચપ્પલ પહેરવાની બાકી છે. પહેલે જો હમણાં તો ફોટોશૂટ કરી લઈએ.
તમે મસ્ત લાગો છો. મને ઓલા નથી ફાવે, મને ઉછીરીને માર પગ તો કઈ નહીં, હાલો બધા હવે ફોટોશૂટ કરી લે, મળી આવો થોડી વારમાં. મયુરભાઈ તો આવ્યા જ નથી બ્લોગમાં. મયુરભાઈ કેમ છો બેન? મજામાં? મજામાં, તમે? મજામાં. થેન્ક યુ, તમે હાજરી આપી, મને બહુ ગમ્યું. થેન્ક યુ. હવે ગરમી થવા માંડી છે કેમ કે તડકો બહુ છે અને આ લોકોને ફોટોશૂટ પડતા નથી. તમને આજે તમારું બેબી શોવર છે, તમને કેવું ફીલ થાય છે? એનો કઈ પૂછવાનું હોય જ નહીં. બેબી શાવર હોય એટલે આમ અંદર ફીલિંગ જ અલગ હોય. એ વાત સાચી, પોતાનો પ્રસંગ હોય ને ત્યારે ફિલિંગ જ અલગ હોય. તમે તો બહુ મસ્ત લાગો છો. વહી ગઈ છે તો સિમ્પલ માં હતા. કઈ માં હું મારા શ્રીમતમાં કેવી લાગે ખબર છે ને? મસ્ત જ લાગતી હતી પણ તું પાર્લર માં નથી. પાર્લરમાં ઘરે ત્યાર થઈ હતી કેટલી મસ્ત લાગે. તો ગઈ છે અત્યારે 9:30 જેવું થઈ ગયું છે. 10 વાગ્યાનું મુહૂર્ત છે અને રોહિતની લોકો ગયા છે બહાર નાસ્તો કરવા. 1-1.5 કલાકથી લોકો ગયા છે, હજી નથી આવ્યા. અને જો અહીંયા બધા તૈયાર થઈને બેઠી ગયા છે. કેમ છે ભારતી ફૂઈ? સારું. તબિયત તમારે? સારું છે. સારું. અમારી ગીતા માસી છે, ગીતા ફઈ, હર્ષા બેન. તમે હા શું સાથ કેમ છે દાદી? સારું. ઠીક. નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છે અને અમે તો નાસ્તો કરી આવ્યા છે. દાદા જો ભૂખ્યા લંગાય છે. કેમ ભૂખ લાગી છે? પણ ખાધું ને પણ તો ગાઈઝ હવે અત્યારે 10 ઉપર થવા આવી છે ને મુહૂર્તનો સમય હમણાં ટૂંક સમયમાં શરૂ થાય. અને જો બસ અહીંયા અમે બધાને ફોટોશૂટ શરૂ છે. તૈયાર થયા ને ત્યારના અમે લોકો ફોટા જ પાડીએ છીએ, બીજું અમારે કંઈ કામ જ નથી. જો આવ સારું. કેમ મિત્તલ ભૂખ લાગી છે? ભૂખ તો નહીં લાગી છે. તો ગાઈઝ હવે અત્યારે અમારો ફોટો થશે ને હવે ક્યારના એકલા ફોટા પાડી લીધા ને હવે સહેલે મને કઈ સાલ ફોટો પાડવા. એક પછી એક નો વારો આવે. પેલા ભાભીનો વારો આવે તો કઈ નહીં, જો ફોટોશૂટ કરી લે. કેવું લાગે? મસ્ત લાગે. તમારા શ્રીમતમાં કેવું હતું? મારા શ્રીમતમાં હતું પણ હું ઘરે જ નોર્મલી ત્યાં પણ કેવું મસ્ત લાગે. કેટલા 10 વર્ષ પહેલા કર્યું હશે ને? 13 વર્ષ પહેલા. 13 વર્ષ પહેલા મારા શ્રીમત થયું છે. કેવું લાગે? કેવું લાગે? સારું લાગે છે? મજા આવે છે? થોડું જાડા જેવું કરજો, એટલે બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં. એક થાળમાં અને એક થાળ આ લોકોને પછી આપી દેજો. પછી જોઈ ને તમે. હા, કંકુ લાવો બીજું બધા. કઈ અત્યારે કંકાવટી તૈયાર કરી છે સૌથી હા, પહેલા. બસ ઓછું પડે તો આપણે લઈ લેજો. અહીંયા બીજો જ પડી છે સબ બીજું. હા, કાંઈ નહીં જાય એવું ના બોલ, બધું હારું. જોઉં છું. એક વાટકીમાં થોડું કાઢતા તો ગઈ હવે અત્યારે હાથમાં અને પગમાં સ્વસ્તિક કરવાનું હોય તો એમના નણંદ છે એ સ્વસ્તિક કરે છે. મમ્મી ના ભાઈ કર વધારે સુકનમાં તો ઘણું થયું માસી. બસ લે બસ હવે ચાલો મહાદેવજી.
મહાદેવજી જેવું જ લાગે છે હો. તો કઈ જાવ અત્યારે ખોળો ભરવાની રસમ ચાલુ છે. નણંદના ખોળામાંથી પડા ભાભીના ખોળામાં અને ભાભીના ખોળામાંથી પડા નણંદના ખોળામાં. એવી રીતે 9 વાર કરે. 9 વાર ઊભા થઈને. હા પણ બે પછી ઊભી થાય ને પકડજો ત્યાંથી ના આનો પાડતું તમે બી કોઈ સામે દેખી લેજો. મારતો નહીં લાંબા લીટા ન કરતો ફોટો પાડી બસ આ કરો તો સર બસ ન થઈ ગયું હાથમાં દેવાના પૈસા લાવો રસમ પતી ગઈ છે. શ્રીમત થઈ ગયું છે અને હવે જવાનું છે. અહીંથી અમારે હોલ રાખ્યો છે. આ લોકોએ જમવાનું ત્યાં રાખ્યું છે. ત્યાં જવાનું છે. આ શું કર્યું? ઉજાગરો હતો ને એટલે હા ઓલ નથી ફોટોશૂટ કરશે હમણાં ત્યાં. નાનીના પછી દાદાના માસીના કાકાના બધા કરશે. અમારું ઓડિયન્સ ને કઈ કેવું તારે કઈ નહીં ભૂખ લાગી છે. થોડી વારમાં જાઉં જમવા. તો કઈ જાવ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં હોલ રાખ્યો છે ત્યાં પંચામૃત. ફોગ કેમ છે? અગરબત્તી કરી લાગે છે મોડી મોડી. વાહ. તો કઈ જો અહીંયા માછલી ઘર છે. સીમંત લખ્યું છે. સીમંત સંસ્કાર એવું મસ્ત ડેકોરેશન કર્યું છે. હાય કેમ છે? બસ મજામાં. મજામાં ને? તમારે કેમ છો? બસ સારું. તમારું? બસ જલસા છે. કોઈ ખાવા દે મિત્ર બસ સેમ ટુ ભૂખ લાગી છે. સેમ ટુ યુ. તમારે તો બોલાતું નથી. હું ભૂખ લાગી કેમ કે સવારે આમ એમ જ છે બધાને આપણે. કરીને આવ્યા ને એટલે તો ગાઈસ જો અત્યારે પહોંચી ગયા છે અને થોડી વારમાં હમણાં જમણવાર શરૂ થાય. કેમ છે? મજામાં છું કે મજામાં મજામાં. તમારે કેમ છે? તમારે મજા. તો વાંધો નહીં. તારે બસ તો ધીમે ધીમે બધા આવે છે. તો ગઈ હવે અત્યારે મને નણંદઈ આવી ગયા છે. બહુ લેટ આવ્યા તમે. તમારે પહેલા પહોંચી ગયા. ગરમી જ છે હવે. શિયાળા જેવું નામ નિશાન નથી. નાબૂદ થઈ ગયું.
હવે તમારે ફોટોશૂટ કરવાનું ને હે આ રાખવાનું છે પછી અમારી બાજુ બેઠી બેઠીને ફોટા પડાવવાના હે ને મસ્ત કર્યું હો તમે લોકો હા પણ હવે થાકી જ ગયા હોય ને બેહું જ રહેવાય કાંઈ નથી થોડું એવું ને એવું છે તો કાંઈ નહીં મસાલો બધા આવી ગયા છે રોહિત હજી બધા લેવા જ ગયા છે અત્યારે અમે લોકોએ જમવાનું શરૂ કરી દીધું છે અને જમવામાં બહુ ઝાઝી વેરાયટી છે બધી દાલ ફ્રાય ગુલાબજાંબુ ફ્રેન્કી પનીર ઘણી બધી વસ્તુ છે તો સવારે કંઈ ખાધું નથી તો જમી લઈએ મળીએ જમી લે કઈ જવે અત્યારે ડાન્સ કરવાના છે ફાલ્ગુની ભાભીને અત્યારે અમે લોકો હોલમાંથી નીકળી ગયા છીએ ડાન્સ કરી લીધો અને હવે ઘરે જઈને કપડાં આપણે બદલાવી પછી 4:30 વાગ્યાની બસ છે અમારે થોડી વાર આરામ કરીએ બસમાં કઈ સુતા ન હોય એટલે થાક લાગ્યો થઈ જશે બહુ હા ધમાલ થઈ જશે થોડી તો હવે થોડી વાર ઘરે કપડાં બદલાવીને આરામ કરીને તો કાકા થોડીક સ્ફૂર્તિ આવે શરીરમાં એમ અત્યારે 4 વાગવા આવ્યા છે અને અમે લોકો પછી સુઈ ગયા હતા થોડી વાર આરામ કર્યો થાકી ગયા હતા હા અત્યારે અમારે 5:30 વાગ્યાની બસ છે અમારા દમ નથી વ્લોગ ઉતારવાનો તો આજ માટે એટલું જ લોક સમાજ કરી દઈએ બરોબર અત્યારે અમે લોકો બસમાં બેઠી ગયા છીએ અને અત્યારે 5:30 થયા છે રાતે 12:30 1 વાગે આસપાસ અમને પહોંચાડશે તો કાંઈ નહીં બસ જો બધાએ પોતપોતાની સીટ પકડી લીધી છે અહીંયા ગીતા માસી મમ્મી બેઠા છે સંજયભાઈ નામ બેઠા છે અને આ જો કેવું લાગે હવે તો ઘરે પગાડે તો બસ એમ થાય ને નીંદર આવે બીજો કઈ વાંધો નહીં જાય બેઠા છે બી તો ગાઈઝ અત્યારે રાતના 1 વાગી રહ્યો છે અને અમે જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં જ આવ્યા છીએ અમદાવાદથી ઉતરી ગયા હતા અને રસ્તામાં અમરેલી ખુલ્લું નહોતું એટલે લીધું નહોતું તો હવે અત્યારે આવીને હવે ખાવાનું બનાવે 12:30 વાગે થોડું કઈ ખુલ્લું હોય 2-3 જગ્યાએ જોયું તો ખાલી થઈ ગયું હતું પાવ ન મળે તો પાવ બીજું કાંઈક મસાલા પાવ કે એવું કાંઈક કરી નાખો તો અત્યારે તો ચટણી ટમેટાની લસણની ચટણી અને રોટલી કાલે અમે ચટણી કરી પડી છે એ નથી ખાવી અત્યારે નવી બનાવવાની છે તો ખાઈ પી લઈ અને પછી હોઈ જાય